તો બગીચામાં નથી કંઈ ખવાનું આપણે પોતા લાડવા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. વાગ્યા છે 9:30. નાસ્તા પાણી કરી લીધા ને ડ્રાઇવિંગ પણ ઘણું પૂરું કરીને આવ્યો અને હવે પાછા તૈયાર થઈ ગયા છે વ્યવસ્થિત નાહી ધોઈને અને હવે પાછા નીકળીએ છીએ ડ્રાઇવિંગમાં. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે અત્યારે 12:30 અને ડ્રાઇવિંગ પૂરું કરીને આવ્યા છીએ. લાઇટ અત્યારે છે નહીં ઓફિસે. આવા ઉનાળાની લાઇટના કાપ છે. ઓફિસમાં કામ એ ઘણું છે, તો ઓફિસનું કામ કરી લઈએ અને પછી જાશું 1 વાગે આરટીઓએ. મિત્રો, આરટીઓએ પહોંચી ગયા છીએ. તડકો એવો છે કે વાત જવા દો, એટલે હવે ઓફિસનું થોડું કામ છે તો એ કરી લઈએ અને પછી નીકળીએ ઘરે. આ અમારા અમીનભાઈ છે. મારું આરટીઓનું બધું કામ આ ભાઈ કરે અહીંનું. અત્યારે જો આ ઓફિસે બુક દેવા આવ્યો તો બધું કામ હવે એ કરશે અહીંનું. આપને તો ટાઈમ હોય નહીં ડ્રાઇવિંગમાંથી, એટલે અહીંયા બધી હોય જે ક્લાર્ક તરીકે કામ કરતા હોય આમ ઓફિસનું એજન્ટ તરીકે એ કરે છે અત્યારે. જો વહીવટ એ બધો એ જ કરે મારા પૈસાનો, ગ્રાહક પાસેથી લેવા દેવા એ બધું અત્યારે ઓફિસમાં છીએ. તો મિત્રો, અત્યારે હવે આરટીઓનું કામ બધું પૂરું કરી અને નીકળી ગયા છીએ આરટીઓથી હવે ઘરે જવા માટે. ઘરે જઈ જમીને કલાક એક આરામ કરી લઈએ. 3:30 પાછું ડ્રાઇવિંગ છે, એટલે અત્યારે હવે નીકળીએ છીએ સીધા ઘરે. વાગ્યા છે 8:30. મેડમ ને વ્રજભાઈ ને ઋતુ ને બધા અત્યારે જો ફરીને આયલા આવે, એટલે એ તો ત્યાં ગયા જ રોકાવા ગયા. ક્યાં ક્યાં ફર્યા? ફનવડમાં બધા ફરીને આવ્યા. આજે સાંજના 6 વાગ્યાના ગયા હતા, તે અત્યારે 2.5 કલાક રખડીને આવ્યા અને ફેર પાણીપુરી ખાઈને આવ્યા. કા હા, બાયુને પાણીપુરી એટલે મસ્ત જ હોય, ગમે એવો રગડો હોય મસ્ત જ હોય. હા, 7 ફ્લેવર વાળી. આ બધા ખાઈને આવ્યા. તો એ ત્યાં હું ફર્યા ને કેવી રાઈડમાં બેઠા એ વિડીયો તમને બતાવું.
તો સુરત ફંડવલમાં થાકી ગયા એટલે જલ્દી સૂઈ જઈએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.